મતદાનની ચોકસાઈ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું. જૂનાગઢ મનપા સહિત સ્થાનિક સ્વરાજની સામાન્ય અને પેટા ચૂંટણી માટે વોટિંગ પૂર્ણ થયું. પાલિકા પંચાયતમાં સરેરાશ 56.6% મતદાન થયું. 2018 કરતા વોટિંગમાં 8.4%નો ઘટાડો નોંધાયો. 5000થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું. હવે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. કચ્છ સૌરાષ્ટ્રમાં 32 પાલિકાઓની ચૂંટણીનો જંગ જામ્યો છે. વહેલી સવારથી જ મતદાતાએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો. મધ્ય ગુજરાતમાં પણ 20 નગરપાલિકાઓ માટે ચૂંટણી યોજાઈ. મતદારોએ ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ 9 નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન યોજાયું. માણસામાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ છે. આ તરફ મહેસાણામાં વડનગર અને ખેરાલુ નગરપાલિકા માટે ચૂંટણી યોજાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ઈવીએમની ખામીઓને કારણે અનેક ફરિયાદો મળી. ઈવીએમ ખૂટવાતા મતદાતાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં ઈવીએમ ખોટકાયા હતા. ખેડામાં પણ ઈવીએમમાં એક બટન દબાવવામાં મુશ્કેલી આવતી હોવાની ફરિયાદ બાદ ઈવીએમ બદલવું પડ્યું હતું. તો રાધનપુરમાં પણ એક ઈવીએમ આશરે 1 કલાક સુધી બંધ રહ્યું. આ તરફ ચૂંટણીમાં અનેક સ્થળે હોબાળા, હંગામા, આક્ષેપો, તકરારના દ્રશ્યો સામે આવ્યા. મહેમદાવાદ મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડિંગ ઓફિસર જ દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા. બાલાસિનોરમાં કોંગ્રેસના 2 ઉમેદવાર દારૂ સાથે ઝડપાયા, જેમની પોલીસે અટકાયત કરી. તો આ તરફ છોટાઉદેપુરમાં બસપા અને ભાજપના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ હતી. તો તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફ મતદાન જોવા મળ્યું હતું. સાણંદમાં વોર્ડ નંબર 6ના ન્યૂ એરા સ્કૂલ મતદાન કેન્દ્ર પર મારામારીના દ્રશ્યો. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. બોગસ મતદાન કરાવવા ભાજપે હુમલો કર્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ છે. પોલીસની હાજરીમાં મારામારી થયાનો કોંગ્રેસનો દાવો. સમગ્ર મામલે કોંગ્રેસ કાર્યકર્તા જિલ્લા પ્રમુખે કરી છે ફરિયાદ. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનને લઈને શક્તિસિંહ ગોહિલે આપ્યું છે નિવેદન. કહ્યું કે લોકશાહીના પર્વમાં ભાજપે અપવિત્ર હથકંડા કર્યા. ભાજપે લોકોનો મતદાનનો અધિકાર છીનવવાનો પ્રયાસ કર્યો તેવો આક્ષેપ લગાવ્યો. વધુમાં શક્તિસિંહે કોંગ્રેસને સમર્થન આપનારનો આભાર માન્યો હતો. રાપર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું. પૂર્વ ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાના પતિને ધમકી અપાયાનો આરોપ. વોર્ડ નંબર 4માં કોંગ્રેસ ઉમેદવારના એજન્ટ પાસે ગયા ત્યારે બબાલ થઈ. ભાજપ ધારાસભ્યના પુત્ર કુલદીપસિંહ જાડેજાએ બહાર નીકળવા ધમકી આપ્યાનો આરોપ. ધારાસભ્યના પુત્ર કુલદીપસિંહ જાડેજાએ તમામ આક્ષેપોને નકાર્યા. ચૂંટણીમાં પોલીસ જવાનોએ વૃદ્ધ મતદાતાઓને મદદ કરીને માનવતા મહેકાવી હતી. અલગ અલગ શહેરોમાંથી દ્રશ્યો સામે આવ્યા હતા કે જેને દિલ જીતી લીધું. મોરબીમાં પોલીસ કર્મચારીઓ વૃદ્ધ મતદારોને મથક સુધી લઈ ગયા હતા અને માનવતાની મહેક કેમેરામાં કેદ થઈ હતી. ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આ ચૂંટણીમાં નવી પેઢીના મતદારો પણ જોડાયા. લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા યુવા પેઢી મતદાન કરવા પહોંચી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. તાલાલાના ગીર સોમનાથમાં વરરાજાએ મતદાન કરીને લોકશાહીમાં પોતાની ફરજ પૂર્ણ કરી. દાહોદના લીમખેડામાં દુલ્હન મતદાન માટે પહોંચી હતી.